हेलो स्टूडेंट्स, निरंजन स्कूलनी डीएलएस सिस्टम में आपनु स्वागत है। આપણે ધોરણ 8 ભાગ 2 માં વિજ્ઞાન સબ્જેક્ટમાં આપણે અત્યારે સૂક્ષ્મજીવો મિત્ર કે શત્રુ, મિત્ર અને શત્રુ બંને એનું આપણે પેજ 3 ઉપર ખોલીશું। આજે જે ડેટ કઈ છે? 8/7/21 बराबर। अहींयाथी आपणे अभ्यास करीशुं। हवे આપણે અહીંયા સુધી તો જોયું કે બધી વસ્તુની જાળવણી ને બધું આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ। હવે તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે થાય? તો તેલ હવાની અવરજવર તથા ભેજનું પ્રમાણ ઘટાડે છે, બરાબર। તેલમાં કોઈ પણ આપણે વાનગી બનાવીએ તો ઘણા સમય સુધી ટકતી હોય છે। વિનેગરના એસિડિક માધ્યમમાં બેક્ટેરિયા જીવી શકતા નથી। તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતું અટકાવવા માટે કરવામાં પણ આવે છે। આ ઉપરાંત શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી આ પદ્ધતિથી કરવામાં આવે છે। હવે પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? दूधने सूक्ष्मजीवो रहित बनावा माटे 70 डिग्री सेल्सियस तापमाने आपणे 15 થી 30 डिग्री सुधी सेकंड सुधी गरम करवामां आवे। एटले जे आपणे अमूलना दूधनी कोथળી ने बधुं वापरता होय छे एने घणी वखत लख्युं होय छे ने कि आ पेस्च्योराइज वाળી कोथળી छे। पेस्च्योराइज दूध एटले सूक्ष्मजीवो रहित बनावा माटे 70 डिग्री सेल्सियस तापमाने 15 થી 30 सेकंड माटे एने गरम करे छे અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરે છે, જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે, જેને શું કહેવાય છે? પેસ્ચ્યુરાઇઝેશન કહેવાય છે। હવે પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયાની શોધ કોણે કરી છે? તો લૂઈ પાસ્ચર કરી હતી। રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિ ના મૂળની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે। હવે વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ ક્યાં છે? સિમ્બિકુળની મૂળ ગંડિકામાં રહીને આપણે આગળ પણ જોયું હતું કે જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, કારણ કે નાઇટ્રોજન છે એ સિમ્બિકુળના રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એમાં વસવાટ કરે છે। જ્યારે ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે। નોસ્ટોક અને એનિબીના જેવી એક કોષીય લીલ પણ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે। હવે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો। તો કે વાતાવરણીય નાઇટ્રોજન જે છે એનું શું? રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા? તો કે નોસ્ટોક અને એનાબીના। નોસ્ટોક અને બીજા કયા? અને એનાબીના લીલ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે। ભૂમિમાં સ્થાપન કરે છે, બરાબર। હવે નેક્સ્ટ આપણે જોઈશું નાઇટ્રોજન ચક્ર। હવે પહેલાં એ સમજીએ કે નાઇટ્રોજન છે વાતાવરણમાં 78% જેટલો વાયુ નાઇટ્રોજન વાયુ છે।
તો જુઓ, આ જે છે સિંબી કુળની વનસ્પતિ અને આ બધી જે છે એની મૂળ ગંડિકા છે, બરાબર. હવે આ છે એ શું થાય છે કે ભૂમિમાં જે બેક્ટેરિયા હોય એ લીલ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરે છે. હવે આ જે છે એ નાઇટ્રોજન ચક્ર છે. એ કેટલા પર્સન્ટેજ છે વાયુમાં? તો કે 78, એટલે કે 78% નાઇટ્રોજન વાયુ આપણા વાતાવરણમાં હોય છે. નાઇટ્રોજન જે છે બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, બરાબર. આવી રીતે આ આખું છે, આપણે સમજીએ. આ જે છે પેલા વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે, બરાબર. પ્રાણીઓ વનસ્પતિને ખાય છે, આખું ચક્ર છે. આ વાતાવરણીય નાઇટ્રોજન, પેલા વાતાવરણીય નાઇટ્રોજન શેના દ્વારા? વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન સ્થાપન થાય છે. કેમાં? તો આ એરો આવે છે અહીંયા, એટલે ભૂમિમાં. પછી આ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલ હરિત લીલ એ શું છે? વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું વાતાવરણ ક્ષારમાં રૂપાંતર કરે છે. અને એ બધું થઈને વનસ્પતિ દ્વારા આ બધો નાઇટ્રોજન અહીંયા ભેગો થઈને પછી જ્યારે વનસ્પતિ ખીલે, ગ્રો થાય ત્યારે ઊભી થાય છે. પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. મૃતદેહના ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો પણ આવી રીતે નીકળતો હોય છે અને એ પણ ભૂમિમાં જતો હોય છે. પ્રાણીઓ જ્યારે વનસ્પતિને ખાય તો એના શરીરમાં વનસ્પતિ આવી, પછી મૂત્ર કે બાથરૂમ મૃતદેહ દ્વારા આ જે નાઇટ્રોજનનો કચરો નીકળે એ પણ પાછો ભૂમિમાં થાય, એટલે ભૂમિમાં નાઇટ્રોજન આપણને આવી રીતે મળે છે. અને આ બધું નાઇટ્રોજન પાછો બેક્ટેરિયા જે સ્વરૂપે નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે, એટલે પાછો બંધારણમાં નાઇટ્રોજન વાતાવરણમાં જાય છે. હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. નાઇટ્રોજન બધા સજીવ માટે આવશ્યક ઘટક છે. તે સજીવના બંધારણીય ઘટક જેવા કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં હાજર હોય છે. હવે વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો કેવી રીતે કરે છે? અગેન, ભૂમિમાં જે રહેલા છે ને બેક્ટેરિયા તેમજ નીલહરિત, એટલે ગ્રીન કલરની જે લીલ છે, નીલહરિત એટલે જે નીલા કલરની લીલ છે, એ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરીને વાતાવરણમાંથી રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી તેને પાણીમાં દ્રાવ્ય તેવા યોગ્ય નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરે છે. કોણ? પાણીમાં દ્રાવ્ય કરે છે અને પછી નાઇટ્રોજન ક્ષારમાં કરે છે. કોણ? તો કે આ નીલહરિત લીલ અને ભૂમિની ઉપર જે કેટલાક બેક્ટેરિયા છે એ બે, બરાબર. આ બે વસ્તુ કરે છે. પછી નાઇટ્રોજન દ્રાવ્ય ક્ષારોમાં હવે રૂપાંતરિત થઈ જાય છે. પછી વનસ્પતિ તેના મૂળ તંત્ર દ્વારા ભૂમિમાંથી તેનું શોષણ કરે છે. એટલે અહીંયા જે છે પછી એની અંદરથી શોષી અને એના છોડમાં જાય છે ઉપર નાઇટ્રોજન, અને વનસ્પતિ દ્વારા શોષાયેલો નાઇટ્રોજન ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે. એટલે પ્રોટીન અને પછી એની રીતે એને જે પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે તો એનો ઉપયોગ લે છે. વનસ્પતિઓ પર હવે આધાર કોણ રાખે છે? તો પ્રાણીઓ. શેના માટે? તો પ્રોટીન તેમજ નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે નાઇટ્રોજન વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે. કેવી રીતે? તો કે ખાઈને. કારણ કે પ્રાણી તો પોતાનો ખોરાક બનાવી નથી શકતા, એટલે આધાર કોના ઉપર રાખે છે? વનસ્પતિ ઉપર. તો વનસ્પતિને શેના સ્વરૂપમાં હોય છે? તો કે આ સંયોજનના સ્વરૂપમાં શોષાયેલો હોય છે, એમાંથી એને પ્રાપ્ત થઈ જાય છે. હવે વનસ્પતિ તેમજ પ્રાણી એ બંને જ્યારે એનું અસ્તિત્વ નથી રહેતું, પૂરું થઈ જાય છે, ત્યારે ભૂમિમાં હાજર બેક્ટેરિયા, એટલે અહીંયા જે હાજર નાઇટ્રોજન જે શોષે એવા બેક્ટેરિયા તેમજ ફૂગ જે છે એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ
નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો સજીવના અવશેષોને, સજીવ એટલે જે જીવતા જાગતા છે એ, અને આ જે છે એ આ મૃત્યુ બાદ ભૂમિ ઉપર જે હોય છે એ અવશોષીને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે. આ પાછું સમજાવું છું તમને. જુઓ, વનસ્પતિ તેમજ પ્રાણી એ જ્યારે પૂરો થઈ જાય, એનું ડેથ થઈ જાય ત્યારે શું થાય છે? ભૂમિની ઉપર જે નાઇટ્રોજનના બેક્ટેરિયા હાજર હોય છે ને એ ઉત્સર્ગ દ્રવ્યો એટલે સજીવોના અવશેષોને, બરાબર, અવશેષોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે. એટલે આ જે અવશેષો પડ્યા હોય ને એ પછી કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા જે છે, કોણ? તો કે નાઇટ્રોજનયુક્ત સંયોજનને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરણ કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહી છે. હવે અહીંયાથી આપણે આ જે જોયું હતું કે અમુક બેક્ટેરિયા એવા હોય છે, કેટલાક વિશિષ્ટ પ્રકારના, કે જે નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને અલગ કરી નાખે છે. જેમ કે બે ત્રણ વાયુ હોય, એ બેક્ટેરિયા સ્પેશિયલ જે છે એ નાઇટ્રોજનને અલગ કરીને હવામાં પાછા ટ્રાન્સફર કરી દે છે. એટલે નાઇટ્રોજન પાછો હવામાં હતો એટલો સરભર થઈ જાય છે, જેનું ફરીથી જૈવિક સ્થાપન થાય છે. આમ નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. એટલે આમાં મેઇન કોણ ભાગ ભજવે છે? બેક્ટેરિયા અને ફૂગ. પછી આ જે નાઇટ્રોજનયુક્ત જે સંયોજન છે એ બધા જ મેઇન આમાં નાઇટ્રોજનને રિલેટેડ જે બેક્ટેરિયા છે એ આખું ચક્ર ચલાવે છે. એટલે આપણે અહીંયા સુધી જ અત્યારે રાખીએ.